નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચારો. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેરીજનો દ્વારા બ્લુ કલરની ડસ્ટબિનમાં સૂકો અને લીલા કલરની ડસ્ટબિનમાં ભીના કચરાને અલગ અલગ રાખવા અને ડોર ટુ ડોર વાહનમાં આવવા અને 120 માઇક્રોનથી નીચેનું પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ, સંગ્રહ અને વેચાણ અને શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને કોન્ફરન્સ દ્વારા કચરા અને કચરાના પ્રકાર મુજબ યોગ્ય રીતે સ્થળ પર જ ભીના અને સૂકા કચરા મુજબ નિકાલ થાય તે હેતુથી જૂનાગઢ શહેર હદ વિસ્તારમાં જાહેર જનતા, ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, વાડી, પાર્ટી પ્લોટ તથા અન્ય જગ્યાઓના હાઉસ ટેગ નોંધણી ધરાવતા તમામ આસામીઓને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ભીના કચરાના સંગ્રહ માટે લીલા કચરા ટોપલી અને સૂકા કચરાના સંગ્રહ માટે બ્લુ વાદળી ડસ્ટબિન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. બાકીના મિલકત ધારકોને વિતરણની કામગીરી હાલ ચાલુ છે. ડસ્ટબિન શહેરીજનો ઉપયોગ કરે અને અલગ અલગ રીતે કચરાનો સંગ્રહ કરે એ મુજબ અલગ અલગ રીતે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનને આપવાનો રહેશે. જો આમ વારંવાર ન કરવામાં આવે તો તે કચરો સ્વીકારવામાં નહીં આવે અને હેલ્થ બાયોપેડા કાયદા મુજબ 7 અને 15 કચરાના બિન વિભાજિત સબમ એકમો મુજબ ચાર્જ વસૂલ કરવામાં આવશે અને તમામ શહેરીજનોને કચરાને અલગ અલગ સંગ્રહ અને અલગ અલગ નિકાલ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આગામી સ્વચ્છ સંરક્ષણ 2024માં મહાનગર જૂનાગઢ દ્વારા શહેરીજનોને શહેર મહોલ્લો સ્વચ્છ રાખવા 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક ઉપયોગ તેમજ વેચાણ ન કરવા અને સૂકા અને ભીના કચરાને અલગ અલગ સંગ્રહ કરવા અને અલગ અલગ રીતે નિકાલ કરી સ્વચ્છને સ્વચ્છ રાખવા અને સ્વચ્છ સંરક્ષણ 2024માં જૂનાગઢ શહેરને સ્વચ્છ શહેર નંબર 1 બનાવવા સહયોગ બનવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ આજની આ ખાસ એક જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપ તમામને 3 મુખ્ય બાબતો માટે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવા માટે આપને બોલાવ્યા છે. આ બધાને ખબર હશે કે આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગીદારી લઈ રહી છે અને અમે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ કે સમયના સાથે જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ શહેર પણ સ્વચ્છ બન્યું છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે જૂનાગઢના તમામ નાગરિકોએ ખૂબ સારી રીતે પોતાની જે ભાગીદારી છે આ પણ સુનિશ્ચિત કરી છે. આ સ્વચ્છતાની કડીમાં ખૂબ જ જરૂરી છે કે આપણા શહેરમાં જે પ્લાસ્ટિક જે છે આનો વપરાશ ઓછો થાય અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે આનો વપરાશ બિલકુલ નહીવત થાય. ભારત સરકારશ્રીના ગજેટ મુજબ 12/8/2021ના ગજેટ નંબર 4591 મુજબ 120 માઇક્રોન કરતાં જે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક જે છે આ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. હું તમામ વેપારી મિત્રોને, હું તમામ જે પણ આનું વ્યવસાય કરે છે આને વિનંતી કરું છું કે 120 માઇક્રોન કરતાં ઓછા પ્લાસ્ટિક જે પણ વાપરતા હોય, વેચાણ કરતા હોય, તરત જ બંધ કરી દે, કારણ કે આ સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત છે. બીજી જે ખાસ અગત્યની વિનંતી છે તમામ જૂનાગઢ વાસીઓ સાથે આ છે કે શહેરમાં લગભગ છેલ્લા 8-10 મહિનાથી અમે 2000થી વધુ ઢોર પકડીને અને તમામ ઢોર ડબ્બાઓ અથવા ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે અને શહેરમાં ઢોરનો ત્રાસ જે મહદઅંશે ઓછું થયું છે. પરંતુ ખૂબ જ જરૂરી છે કે આપના ઘરના આગળ જે પણ પાણીની કુંડી હોય, જાહેર સ્થળો પર જે પણ આપ પાણીની કુંડી મૂકી હોય અને જાહેર સ્થળો પર જે પણ ઘાસચારાનું ગ્રાહ્યતા રાખતા હોય કે ભાઈ ગાયને દાન કરીએ, આ તમામ બંધ કરવાનું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આપણા ઘરના આગળ કુંડી રાખીશું, ગાયને રોટી દેવાની પ્રથા ચાલુ રાખીશું અને આપણે પછી ઈચ્છીએ કે ઢોર પણ નહીં હોય સિટીમાં, આ બંને વિરોધાભાસી વાત છે. ખૂબ જરૂરી છે કે આપણે પણ ઢોરને પ્રોત્સાહિત કરવાનું બંધ કરીએ. મહાનગરપાલિકા એવું ઈચ્છે છે કે આવનારા 1-2 મહિનામાં શહેરને સંપૂર્ણતયા ઢોરમુક્ત કરી શકાય અને આને માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જે ખાસ અને ત્રીજી જે સૌથી અગત્યની બાબત છે જેને માટે આપ તમામને ખાસ કરીને બોલાવ્યા છે આ છે કે શહેરમાં જેટલું પણ અત્યારે આપણે કચરો છે, કચરો 2 પ્રકારનો હોય છે, સૂકો અને લિક્વિડ જે આપણું કચરો જે છે જે આપણી ગટરના મારફત ભવિષ્યમાં તમામ એસટીપીમાંથી જઈને આ વર્ષે લગભગ જેટલા પણ ગટર કનેક્શન આપવાના છે આ કામ પૂરું થઈ જશે અને જેટલો પણ
ઠોસ કચરો જે છે જે આપણા ઘરમાંથી નીકળે છે આને આપણે સૂકો અને ભીના કચરામાં વિભાજિત કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કચરો લેતા હતા આપને મિક્સ વેસ્ટ આપતા હતા અને કોર્પોરેશન દ્વારા મિક્સ્ડ વેસ્ટ જે છે આ લેવામાં આવતું હતું. પરંતુ 1 જનવરી 2025થી કોર્પોરેશન સૂકા અને ભીના કચરા જે વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવે તો આ વેસ્ટ સ્વીકારશે નહીં. મારી તમામ જુનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે કે મોટાભાગે તમામ ઘરોને જે કચરા ટોપલી છે આનું વિતરણ નિઃશુલ્ક વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં જે પણ બાકી હશે આને નિઃશુલ્ક વિતરણ થઈ જશે. પરંતુ જેને પણ ટોપલી મળી હોય અથવા નહીં મળી હોય 1 જનવરી 2000 પછી કોઈ પણ ઘર જે છે આ કચરાને વગર વિભાજિત કે વગર કોર્પોરેશનને આપે નહીં. અને આ ખૂબ અગત્યની વસ્તુ છે જેથી આજથી જ આપના ઘરમાં કચરાને જે સૂકા અને ભીના કચરામાં સેગ્રીગેટ કરવામાં આવે. જે લીલા કલરની ડસ્ટબિન આપણને આપવામાં આવી છે આમાં તમામ પ્રકારનો ભીનો કચરો જે શાકભાજી હોય, બગડેલા ફ્રૂટ્સ હોય, બગીચામાં નીકળતા પાંદડાનો કચરો હોય, જ્યુસ હોય, આ તમામ પ્રકારનો જે ભીનો કચરો હોય આ ભીના કચરાને લીલા કલરની ડસ્ટબિનમાં મૂકવી અને જેટલો પણ સૂકો કચરો હોય ન્યૂઝપેપર હોય, નોટબુક હોય, કાર્ડબોર્ડ્સ હોય આ તમામ આપણે જે છે બ્લુ કલરની ડસ્ટબિનમાં મૂકવા. આજથી જ આ પ્રેક્ટિસ શરૂ કરવા વિનંતી છે. નહીં તો 1 તારીખે જ્યારે પણ આપ અમને સેગ્રીગેટ વેસ્ટ આપશો મહાનગરપાલિકા દ્વારા આ વેસ્ટને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરવામાં આવશે. હું તમામ જુનાગઢ વાસીઓને ફરીથી વિનંતી કરું છું કે આજે આપણું પ્રયાસ જે છે આ ખરેખર જુનાગઢને સ્વચ્છ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જુનાગઢ સુંદર બને અને સાથે સાથે જુનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને. આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય, આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય, આપણું વાતાવરણ શુદ્ધ થાય. આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી શકાય છે. જે 1 તારીખ પછી પણ મિક્સ વેસ્ટ આપશે અને મિક્સ વેસ્ટ લેવાનું ના પાડવામાં આવશે અને બાયલોઝના પેટા કાયદા 7 થી 15 મુજબ બિન વિભાજન સબબ દંડ પણ કરવામાં આવી શકે છે. હું તમામ ઘરોને, તમામ દુકાનોને, તમામ વ્યવસાયિક એકોને ફરીથી વિનંતી કરું છું કે 1 જનવરી 2025 પછી કોઈ પણ ગેરવિભાજિત કચરો કોર્પોરેશનને નહીં આપે. ધન્યવાદ. સાહેબ, માંગનાથમાં અમુક જગ્યાએ નથી આપવામાં આવે, શું કહેશો? જ્યાં પણ નહીં આપવામાં આવશે આ તમામને કચરો લેવામાં કોર્પોરેશન દ્વારા ના પાડવામાં આવશે અને જે વ્યવસાયિક એકમ છે અથવા જે વારંવાર એવું કસૂર કરે છે આના ઉપર દંડ પણ કરવામાં આવશે. સાહેબ, વેરા પહોંચ ન હોય તો એને માટે વેરા પહોંચ જે પણ ડસ્ટબિન આજે આપવામાં આવી છે આ વેરા પહોંચ જોઈને આપવામાં આવી છે. વેરા પહોંચ નહીં હોય આનો મતલબ આ પ્રોપર્ટી કોર્પોરેશન સાથે રજિસ્ટર્ડ નથી. વિનંતી છે કે આ પ્રોપર્ટી જે છે કોર્પોરેશન સાથે રજિસ્ટર કરાવી સાહેબ, ભાડાના મકાનમાં રહેતા હોય તેને ભાડાના મકાનમાં રહેતા હોય જેટલા પણ કોર્પોરેશનને વેરા ભરે છે આ તમામનો જે છે આ જે પણ પ્રોપર્ટી કોર્પોરેશન વિસ્તારમાં હોય અને કોર્પોરેશનમાં વેરા પહોંચ હોવી જોઈએ અને રજિસ્ટર્ડ કરાવવાનું ફરજિયાત છે. જે રજિસ્ટર્ડ નહીં, જે પણ રજિસ્ટર્ડ પ્રોપર્ટી છે આને ફ્રીમાં આપીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 60,000 જેવી કચરા ટોપલીનો વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં બાકી પણ થઈ જશે. કેટલા પર્સન્ટ અબાઉટ 60%. સાહેબ, આજે લોકેશ કરીને એક છોકરો છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી. દિશા કમિટી અને જિલ્લા પ્રવાસન સમિતિની પણ બેઠક યોજાઈ હતી. જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં મળેલી સંકલન બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરે જનપ્રતિનિધિના પ્રશ્ને પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં દબાણ, ટ્રાફિક, વિકાસલક્ષી કામો, આધાર સેવા કેન્દ્ર, પિંક કાર્ડ, માર્ગ, મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને જવાબ રજૂ કર્યા હતા અને બેઠક બાદ દિશા કમિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષસ્થાનમાં જુદી જુદી સરકારી યોજના અંગે જિલ્લામાં થતી કામગીરીની માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. આ સંદર્ભે સંલગ્ન અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં જુનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવવા અને પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષણ અક્ષય જોશી, નાયબ વન સંરક્ષણ પ્રસાદ તોમર, અધિક નિવાસી કલેક્ટર NF ચૌધરી સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજયભાઈ, ખાસ કરીને આજે જે સંકલન હતું એ અંદર મેઇન મુદ્દાની વાત એવી છે સંજયભાઈ કે આજે ગિરનારનો ગાદી પ્રશ્ન હતો એની બાબત કઈ આપણે ચર્ચા. જનરલી દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય છે એમની રજૂઆત, જે નિરાકરણ ન આવ્યું હોય જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની રજૂઆત કરવાનો હોય છે. ખાસ કરીને આજે ઘણા મુદ્દાઓ હતા કે ગૌચરની ને ગામતળની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગૌચર ખુલ્લું થાય અને ગામતળ ખુલ્લું થાય, જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય, દબાણો નીચે આપી નથી શકતા, એમના માટેનો વિષય હતો. અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે. ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન મૂક્યો હતો, કારણ કે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા 6 મહિને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મનગળત રીતે રિપોર્ટ આપી, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર, આ ત્રણેયની ત્રિપુટીથી આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો. કારણ કે પરંપરા છે, એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા, કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટર શ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને એ નિમણૂક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખાડા હોય એમની માગણી કલેક્ટર શ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે ને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે, એમને સત્તા છે. પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી. એ 6 મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી, મામલતદારે અરજી કરી, યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું, પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું ને કલેક્ટરે યોગ્ય છે એવું મૂકી દીધું. યોગ્ય કરવાનો હક નથી. મામલતદારે છે કે આ 10 અરજીઓ, આ પરિપત્ર બહાર પાડ્યો છે, પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે, આટલા લોકોની માગણીની અંદર છે, એમાં એ જે ક્રાઇટેરિયાની અંદર છે આટલા લોકો યોગ્ય છે, એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે, પ્રાંતિ યોગ્યતાનો રિપોર્ટ મોકલી અને કલેક્ટર શ્રી આ ને આપવા પાત્ર છે એવું નક્કી કરી શકે, મામલતદાર નથી. એટલે આખી ત્રિપુટીથી આ ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી, પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પદ્ધતિ છે એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે. એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ત્યારે ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે. એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે. એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે, એમની તપાસ ચાલુ છે. જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે. ખાસ કરીને શું સારા થયું સંજયભાઈ? એટલે જનરલી અલગ અલગ વિષય ઉપર બધાના અલગ અલગ જવાબો હોય છે. જે પણ પ્રશ્નો હોય છે, ઘણા પ્રશ્નો હોય છે, કારણ કે ફરિયાદ સંકલન છે એ લોકોના હિત માટે જે લાંબા સમયથી આ પ્રશ્નો અટકેલા હોય છે, પ્રશ્નો પૂરા કરવા માટેની હોય છે. એટલે એમના માટેના દરેક પ્રશ્નોની અંદર અલગ અલગ જવાબ હોય છે ને એની રીતે કલેક્ટરશ્રી ખૂબ પોઝિટિવ રીતે એમની કરી રહ્યા છે. પણ અધિકારીઓ નીચે અમુક અધિકારીઓ બધા ખરાબ નથી હોતા, પણ 10% જેટલા ખરાબ અધિકારીઓ ભ્રષ્ટ લોકોને બચાવવા માટે કા પોતે પણ ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે એવા લોકો આ ગોળ જવાબ આપી તંત્રને, સરકારને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. એમને છોડવા માટેના કોઈ કારણ નથી ને એમને છોડવામાં પણ નહીં આવે. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ઘટક જૂનાગઢ 2 દ્વારા જનાના હોસ્પિટલ આઝાદ ચોક ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ઘટક જૂનાગઢ દ્વારા જનાના હોસ્પિટલ આઝાદ ચોક ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, મહિલા અને બાળ વિકાસની કચેરી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી શિક્ષણને લગતી માહિતી, વિવિધ પોષણ વિષયક યોજનાઓ, કાયદા વિષયક અને સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો, લાભાર્થી બહેનો, ICDS, જિલ્લા પંચાયત અને જૂનાગઢ ઘટક 2 ના સ્ટાફગણ હાજર રહ્યા હતા. તેમજ THR, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાળશક્તિ, મિલેટની વાનગી નિર્દેશક કરેલ, જેમાં પોષણ આહાર ઘટકો સમજાવવામાં આવ્યા હતા. પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પ્રી સ્કૂલ રમકડા નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન CDPO તેમજ ગુણવંતીબેન પરમાર, ICDS જૂનાગઢ સ્ટાફ તથા નીતિનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ જૂનાગઢ ઘટક 2 ના મુખ્ય સેવિકા DN પટોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ પટોડિયા, અનકભાઈ ભોજક, કાંતિભાઈ ગજેરા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન, પ્રવીણભાઈ ઠુમર તથા તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન વેલજીભાઈ તથા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ દોમડિયા દીપ પ્રાગટ્ય તેમજ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર વસનાબેન દવે, મહિલા અને બાળ અધિકારી ચેતનભાઈ સુત્રેજા, તાલુકા હેલ્થ ઓફિસર ચાવડા સાહેબ તેમજ સરકારી વકીલ અમુભાઈ પાનછોરિયા અને આચાર્ય રિયાજબેન ઉપસ્થિત રહ્યા હતા. હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. આજ રોજ જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો. નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી. અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેટનો ઉપયોગ થાય, તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે, નારી છે એ જાગૃત થાય, પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતિ દીદી બને એટલે બહેનો સ્વ આત્મનિર્ભર પોતે ઊભા થાય અને સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઊભા થાય. એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનોએ ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વર્ષલાબેન અને ગુણવંતીબેને ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. અભિનંદન. શરૂઆતમાં ખૂબ થતી હતી પણ હવે અમારા ધ્યાન ઉપર બહુ આવતું નથી. હવે કદાચ કોઈ ખાણે ખુશકે કોઈ ડૉક્ટર ગેરરીતિ કરી અને અમારી ધ્યાન બહાર કદાચ આવું કરવામાં આવતું હોય તો અમને ખબર નથી, પરંતુ અમારા ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને એના જેલના સળિયા ગણાવવામાં આવશે. એમાં ક્યાંય વહીવટી તંત્ર કે સરકાર તરફથી બાંધછોડ કરવામાં આવશે નહીં. ભ્રૂણ હત્યા છે એ સંપૂર્ણ નાબૂદ થવી જોઈએ. દીકરી અને દીકરાને આ દેશની અંદર અવતરવાનો અધિકાર છે અને જન્મ લેવાનો અધિકાર છે અને એમાં સરકાર ચિંતિત છે. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ જિલ્લા પંચાયત. આજે નારી સંમેલનનું જુનાગઢ ઘટક 2 દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે. નારીને કાયદાની વિગતવાર સમજણ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળી છે. ખરેખર નારી તું નારાયણી, નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય તો એમના વિસ્તારની અંદર પણ કોઈ નારીઓનું શોષણ ન થાય, નારીઓ પોતાના પગભર કેવી રીતે રહે, નારી પોતાનું સશક્તિકરણ પોતાની જાતે જ કઈ રીતે કરી શકે એના વિશે આજે અમે નારીઓને જાગૃત કરેલી છે અને વિવિધ વિભાગના લોકો સાથે દરેક યોજનાકીય માહિતી પણ આજે આ નારી સંમેલનની અંદર આપવામાં આવેલ છે. નારી ICDS ની તમામ યોજનાઓ વિશે વાકેફ કરેલા છે અને કાયદાકીય વિશે સરકારી વકીલો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે. જૂનાગઢના વિસાવદર ખાતે અમિત શાહ વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિસાવદર ખાતે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીના વિરુદ્ધમાં વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, અગ્રણી સામાજિક આગેવાનોએ કોંગ્રેસ અગ્રણી નેતા, આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને સમાજના અન્ય સામાજિક સંગઠનો વગેરે સાથે મળી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે જો સત્તાધારી સરકાર સંવિધાન અને તેના રચિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલી શકતા હોય તો આવનારા સમયમાં આ સરકારનું અનુસૂચિત જાતિ અને અન્ય સમાજ માટે કેટલા ખતરનાક નીવડી શકે છે.
હાલ તત્કાલ અમિત શાહને તેના પદ ઉપરથી હટાવવામાં આવે અને તેમની પાસે માફીપત્ર લખાવવામાં આવે. વિશેષમાં આગેવાનો દ્વારા પણ જણાવવામાં આવ્યું કે અનુસૂચિત જાતિ સમાજ જાગૃત અને સરકાર સામે ઝઝૂમવું પડશે, નહીંતર આવનાર સમાજમાં ભયંકર આવી શકે છે અને આ બાબતે અમિત શાહ માટે તુરંત પગલાં લેવામાં વિસાવદર તાલુકા અને સમાજે માંગ ઉઠી છે. નહીંતર આવનારી ચૂંટણીમાં સત્તાધારી પક્ષના આ પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અપમાનિત કરવા માટેના જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એના વિરોધમાં આજે વિસાવદર તાલુકા અનુસૂચિત જાતિ સેલ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અમિત શાહ વિરુદ્ધ પગલાં ભરવા અને પાર્ટી દ્વારા એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા એ માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરમાં, સત્તાના મદમાં હેલફેલ પ્રકારના શબ્દો મહાન વિભૂતિઓ માટે વાપરી રહી છે. એ સત્તાના મદમાં બોલી રહી છે. આવનારા સમયમાં જો આવા પ્રયત્નો બંધ કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે. જે તમામ આગેવાનો, પાર્ટીના આગેવાનો, સામાજિક સંગઠન અકવતા તમામ આગેવાનોએ આજે અમિત શાહના વિરોધમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે સંસદમાં જે શબ્દોનું ઉચ્ચારણ કરી અને બાબા સાહેબને અપમાનિત કર્યા છે અને બાબા સાહેબને તો ઠીક પણ તમામ દેશના નાગરિકોને અપમાનિત કર્યા છે. તેના વિરોધમાં આજે તમામ સંગઠનના આગેવાનો અને પાર્ટીના આગેવાનો થઈ અને એના વિરોધમાં કડકની કડક કાર્યવાહી કરે પાર્ટી એવી આવેદનપત્રથી રજૂઆત કરવામાં આવી છે અને આવનારા સમયમાં પાર્ટી સસ્પેન્ડ કરશે નહીં તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને અમે તમામ બાબા સાહેબની મુવમેન્ટ સાથે જોડાયેલા સંગઠનો છે તે રોડ ઉપર આવી અને ભારત બંધનું એલાન કરશું અને આ કૃત્ય જો ચાલુ રાખશે ને પાર્ટીમાં રાજીનામું નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.